ડીસામાં આજે આકાશમાંથી અગનગોળા વરસ્યા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીએ આ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। સવારથી સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથક ભઠ્ઠીની જેમ સુકાયું હતું અને મહત્તમ તાપમાન 43.5 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ડીસાવાસીઓ માટે આજની સવાર કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી ન હતી, કારણ કે સૂર્યનારાયણ આજે જાણે આકરા મૂડમાં હતા। સવારના 5:30 વાગે જ્યારે શહેર મીઠી નિદ્રામાં હતું ત્યારે તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું, જે એક શાંત શરૂઆત હતી। પણ જેમ જેમ સમયનો કાંટો આગળ વધ્યો તેમ તેમ ગરમીનો પારો આસમાને ચડવા લાગ્યો હતો। સવારના 8:30 વાગતા તો તાપમાન 31.6 ડિગ્રી પર પહોંચી ગયું, જાણે ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું હોય। 11:30 વાગતા સુધીમાં તો સ્થિતિ એવી સર્જાઈ કે તાપમાન સીધું 39.2 ડિગ્રી પર જઈને અટક્યું, એટલે કે માત્ર 3 કલાકમાં 7.5 ડિગ્રીનો તોતિંગ ઉછાળો। બપોરના 2:30 વાગ્યા સુધીમાં તો ડીસાની સડકો સુમસામ બની ગઈ અને પારો 42.4 ડિગ્રીએ પહોંચતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા હતા। લૂના ગરમ વાયરાઓ શરીરને દજાડી રહ્યા હતા અને છેલ્લે સાંજે 5:30 વાગે જ્યારે આંકડો સામે આવ્યો ત્યારે સૌના હોશ ઉડી ગયા, કારણ કે 43.5 ડિગ્રી સાથે આજે ડીસામાં ચાલુ વર્ષની સૌથી ભયંકર ગરમી નોંધાઈ છે। દર 3 કલાકે હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવેલા આ આંકડાઓ સાક્ષી પૂરે છે કે આજે ડીસા કોઈ ગરમ કઢાઈથી કમ નહોતું। વેપાર ધંધા પણ બપોરના સમયે ઠપ્પ રહ્યા અને લોકોએ ઠંડા પીણા તથા છાશનો આશરો લેવો પડ્યો હતો। આંકડાની આ માયાજાળમાં આજે ડીસાવાસીઓએ ખરા અર્થમાં અંગારોગતી ગરમીનો અનુભવ કર્યો છે। હવામાન વિભાગની આગાહી આજે અક્ષરશઃ સાચી ઠરી છે અને ડીસામાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। આગામી દિવસોમાં પણ જો આ જ રીતે પારો ઊંચો રહેશે તો જનજીવન વધુ પ્રભાવિત થવાની શક્યતા છે। અત્યારે તો ડીસાવાસીઓ માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વહેલી તકે આ અસહ્ય તાપમાંથી મુક્તિ મળે।